પૃથક શરણ માર્ગોપદેષ્ટા. તો રૂપાય એનો અર્થ થાય મારે તો એવા ઠાકોરજી જોઈએ છે જે આ આંખે હું એમને જોઉં, આ કાનથી એની વહેણું સાંભળું, આ હાથથી એને ગોદમાં લઈ મારા ખોળામાં લઉં. મારે તો એવો ઠાકોરજી જોઈએ છે. આ પુષ્ટિ માર્ગનું ફળ છે. મર્યા પછી ઈશ્વરની અનુભૂતિ નહીં, જીતા જીવંત યમુનાજી અને મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક સામર્થ્ય અને તનુનવત્વનું દાન આપી અને આજ દેહથી ભગવદ અનુભવ કરી લેવો. આ પુષ્ટિ માર્ગીઓનું ફળ છે, આ વૈષ્ણવતાનું ફળ છે. જો આજ ઇન્દ્રિયોની સફળતા અને સાર્થકતા બંને બે જુદી વસ્તુ છે. આંખ સ્પષ્ટ દૂરનું જોઈ લે તેમ કહેવાય કે આંખ સફળ છે, કે એને દૂરનું દેખાય છે. એની સફળતા આંખની કે એને સ્પષ્ટ અને દૂરનું દેખાય છે. પણ આ જ આંખ ઠાકોરજીના દર્શન કરી લે તો એ આંખની સાર્થકતા કહેવાય. સફળતા તો બધા જ સિદ્ધ કરે છે, સાર્થકતા ભગવદીઓ સિદ્ધ કરે છે. તમારા ઇન્દ્રિયોની સાર્થકતા શ્રીમદ ભાગવતજી સિદ્ધ કરશે. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. વેણુગીતમાં હરણીઓનું વર્ણન કરે છે ગોપીઓ. અરે જુઓ તો ખરા, આ મૂળ પશુ પણ એની આંખમાં અમને પ્રેમ દેખાય છે, કારણ કે પોતાની આંખે ઠાકોરજીના દર્શન કરી રહી છે. આંખ જુએ એ સફળતા, પણ ભગવાનને જોઈ લે એની સાર્થકતા. કાન સાંભળે, સ્પષ્ટ સાંભળે એની સફળતા, પણ આ કર્ણ ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરમાંથી તમને છોડાવી દે તો આ કાનની સાર્થકતા કહેવાય. આ પગ સારી રીતે દોડે ને ચાલે એ સફળતા, પણ આ પગ ચાલીને વ્રજમાં યાત્રા કરી આવે એની સાર્થકતા કહેવાય. એટલે શ્રીમદ ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે. સફળ ઇન્દ્રિયો કરી આપણે, પણ સાર્થક ત્યારે જ કહેવાશે જ્યારે આ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરી લઈએ. અને જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, હું ગેરંટી સાથે કહું છું, દરેકનો ભલે નાનો તો નાનો પણ પ્રભુ સાથેનો એક સ્વાનુભાવ ચોક્કસ હશે. ભલે થોડી ક્ષણ માટેનો હોય, બે ક્ષણ એવું લાગ્યું હોય, જો ઠાકોરજી મારી સામે હસે છે, ઠાકોરજી આજે નારાજ લાગે છે, પ્રભુ આજે ઉદાસ લાગે છે, પ્રભુ આજે પ્રેમથી આરોગ્ય લાગે છે, ઠાકોરજી તો સ્વપ્નમાં આજે આવો અનુભવ કરાવ્યો. દરેકનો નાનો તો નાનો પણ કંઈક અનુભવ જરૂર હશે. આપણા માટે ઠાકોરજી કોઈ કલ્પના નથી, પણ આપણો અનુભવ છે, કારણ કે આપણે એને અનુભવ્યા છે. એનો સાક્ષાત કોઈ ને કોઈ પ્રકારથી સ્વાનુભાવનો અનુભવ આપણે કર્યો છે. એટલે ભગવાન છે એને આપણા માટે કોઈ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે આપણા માટે તો એ અનુભવનો વિષય છે. શ્રીમદ ભાગવત એ સફળતામાંથી સાર્થકતાની યાત્રા કરાવશે. તો રૂપાય, આપણે તો એ રૂપવાળા ઠાકોરજીની કથા સાંભળવાના, પણ એ રૂપ અને સ્વરૂપ આ બંનેમાં ફરક છે. ઠાકોરજીના રૂપની ચર્ચા કરો તો કે શ્યામ વર્ણનો છે, વાંકળિયા કેશ છે, કમળની પાંખડી જેવી નેત્ર છે, આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, સુંદર વર્ણન કરી શકાય. એ રૂપ અને સ્વરૂપ કેવું? જો ત્રણ જ્ઞાન પ્રભુ વિષયક દરેકને હોવા જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણ જ્ઞાન થાય તો કહેવાય કે મેં ઠાકોરજીને જાણ્યા. શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સમજવાનો અવસર. ભગવાનને જોવા માટે તો આપણે કલાકો લાઈનમાં ઉભા રહીએ, ઠાકોરજીના દર્શન થઈ જાય, ઠાકોરજીના દર્શન થઈ જાય, પણ જેને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહ્યા એને સમજવા માટે ક્યારે 10 મિનિટ પણ ન કાઢી. ઘણાને તો ગીતાજી અને ભાગવતજી જુદા એ ખબર ન હોય. અચ્છા, તમારે ત્યાં ભાગવત કથા ને પેલા અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો એ જ ને? અરે એ નહીં, એ તો ગીતાજી કહેવાય. શ્રીમદ ભાગવત જેમાં પરીક્ષિતની કથા આવે છે, સુખદેવજીની કથા આવે છે, તો આ ભેદ પણ મૂળતઃ આપણને ખ્યાલ ન હોય. અને એટલે જ ભગવત કૃપાથી હમણાં થોડા મહિનાઓથી
એક અભિયાન ઉપાડ્યું છે ગ્રંથોત્સવના નામથી. ઘેર ઘેર ગ્રંથ, ભાગવતજી, ગીતાજી, સોળસ ગ્રંથ હજારો ઘરોમાં વિશ્વભરમાં નિઃશુલ્ક અમે પહોંચાડ્યા છે. અને હજી 2 વર્ષ સુધી આ અભિયાન ચાલવાનું છે. અને ઠાકોરજી કૃપા કરશે તો જેતપુરમાં પણ એ અભિયાન થશે. ઘર ઘરમાં એ ગ્રંથ બિરાજ. દરેક વૈષ્ણવના ઘરમાં 3 ગ્રંથો હોવા જ જોઈએ: શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત અને સોળસ ગ્રંથ અને અષ્ટસખાની વાણી. આટલા તો દરેકના, ભલે વાંચતા નહીં પણ વસાવો તો ખરા. કે ક્યારેક એવો મનમાં વિચાર આવે તો ઘરમાં ગ્રંથ હોય તો ખોલીને વાંચવાની ઈચ્છા થાય. વિચાર આવે ને તમે વાંચી શકો. એની પર ચર્ચા આગળ કરીશું. તો રૂપાય, રૂપ અને સ્વરૂપ, આનું પણ ભેદ છે. તો વ્યાસજી ભગવત સ્વરૂપને સમજાવતા કહે છે, મારા ઠાકોરજી કેવા છે? બોલ્યા, સચ્ચિદાનંદ રૂપ, સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. સત કોને કહેવાય? ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એ જ સતતત્વ પરમાત્મા. પ્રત્યેક કણ અને પ્રત્યેક ક્ષણમાં ભગવાન છે. એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલા કૃષ્ણ હતા અને આજે નથી? ના, એ તો સદાય છે. આજ ભગવાનનું સતતત્વ છે. અને એટલા માટે દરેક કણમાં ઈશ્વર છે. જો તમારા સત્કર્મો યા તમારા પાપ બંને ઠાકોરજી જુએ છે. એટલે એમને વિચારતા, કારણ કે પાપ માણસ ક્યારે કરે? જ્યારે એને એમ થાય કે અહીંયા કોઈ જોનારું નથી, ત્યારે માણસને પાપ માટે સાહસ આવે છે. ભાગવત કહે એ તો કણ કણમાં ને ક્ષણ ક્ષણમાં છે. એને જોવા માટે એને પ્રગટ થવાની જરૂર નથી. એ તમારી આંખે જ તમારા કર્મોને જોઈ રહ્યો છે. આ કોઈ પાપી સાંભળે તો એને દુઃખ થાય. એને એમ થાય કે અરે મારા પાપને જુએ છે. પણ કોઈ પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય, મારા સત્કર્મોને કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે.